डेवलपर इंस्पायर થઈ રહ્યા છે કન્સલ્ટન્ટ પીએમ કો તો ચાલે એક્ઝેક્ટલી ડેવલપર કન્સલ્ટન્ટ ની રિસ્પેક્ટ કરતા થયા ડેવલપર ને મોંઘો માલ વેચવો હોય તો કન્સલ્ટન્ટ ની એક સિસ્ટમ પ્રોસેસ એસઓપી પ્રેઝન્ટેશન કન્સલ્ટન્ટ નું એ લોકોના મગજમાં બેઠું તો એ લોકો એમની વેલ્યુ કરતા થયા એક્ઝેક્ટલી અને એ થોટ ઉપર કન્વર્ઝેશન ચાલતું હતું કે ખાલી ડેવલપર નો માલ વેચવાથી કે સારું દેખાવાથી એટલું પ્રીમિયમનેસ નથી વધી કન્સલ્ટન્ટ ના પ્રેઝન્ટેશન અને વે ઓફ વર્કિંગ અને એ લોકોએ બી પોતાનામાં એટલો બધો ચેન્જ લાવ્યો છે એના કારણે એટલો મોટો એકચ્યુઅલી અવેરનેસ સ્પ્રેડ કોણ કરી રહ્યો હા એક્ઝેક્ટલી ડેવલપર થોડો કરી રહ્યો હવે આજે તમારો પ્રોજેક્ટ સારો છે તો એ સ્ટેન્ડ આઉટ કોણ કરાવશે એ માર્કેટમાં ડેવલપર ઇન્સ્પાયર થઈ રહ્યા છે કન્સલ્ટન્ટ પીએમ કો તો ચાલે એક્ઝેક્ટલી ને હવે તમે જે પેલું કન્સલ્ટન્ટ કીધું ને એનાથી હજી એક આગળ વર્ડ્સ આવે છે કાઉન્સેલિંગ ખરેખર અત્યારે મારો પ્રોફેશન હું ખાલી કન્સલ્ટન્સી જેવું નથી જોતો કારણ કે અત્યારે કસ્ટમર કન્ફ્યુઝ પણ હોય છે બાયર જે છે ને 100% વાત છે 100%. તો એમને શું લેવું ને એ એટલી બધી જગ્યાએથી લોકોએ એને પેલું હવે કેવું છે જસ્ટ એક ટિપિકલ લેમેનની વાત કરીએ તો એને ઘરેથી કંઈક કોઈ એના ફ્રેન્ડ કંઈક અલગ કહે છે એમના રિલેટિવ્સ કંઈક અલગ કહે છે માર્કેટમાં એડ્સ કંઈક અલગ જોવે છે તો એને ખરેખર જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રોપર્ટી બાયર હોય ને એને કાઉન્સેલિંગ કરવું પડે કે ભાઈ શું જરૂરિયાત છે શું કામ લેવું છે અને પછી એમને પ્રોપર્ટી આપે ને તો એ વર્ક છે બાકી તો કેવું છે કે પેલું ટિપિકલ ટ્રાન્ઝેક્શન કર્યું એના જેવું થાય